તો આ તરફ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે. તો યુસીસી બિલને લઈ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં યુસીસી બિલને આજે રજૂ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૃહમાં નિવેદન પણ આપવામાં આવ્યું છે. તો સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું તેવું પણ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. દેશની આપણી સંસ્કૃતિ કુટુંબ ભાવના શીખવે છે. કુટુંબને મજબૂત બનાવવાની વાત કહે છે, તે જીવંત રાખવાની છે તેવું પણ જે નિવેદન છે તે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. તો હાલમાં આ બિલ છે તે વિધાનસભા ગૃહમાં રજૂ થયું છે, જેમાં ભાજપના તમામ સભ્યો દ્વારા બિલને સમર્થન આપવામાં આવ્યું છે. યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ આ એવું બિલ છે, તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે. તમામ નાગરિકો માટે સમાન કાયદો, સમાન અધિકારો, આ જ પ્રકારની જે આ બિલ રજૂ થતા હવે નવી ચર્ચાઓ તેજ બની છે. ઉત્તરાખંડ બાદ ગુજરાત જો આ બિલ રજૂ થઈ ગયું છે ને પાસ થઈ જશે તો લાગુ કરનાર બીજું રાજ્ય બની જવાનું છે. ગુજરાતમાં પણ જે કાયદો વ્યવસ્થા છે તેમાં મહત્વપૂર્ણ બદલાવ પણ આવવાના છે. આ સાથે આ બિલમાં ખાસ અલગ અલગ મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં પ્રેમ લગ્નની જોગવાઈ છે ને લિવ ઇન રિલેશનમાં રહેવું હોય તો 3 મહિનાની અંદર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું, એ મુદ્દો સૌથી મહત્વનો અહીં ઉમેરવામાં આવ્યો છે. આ સાથે અનેક કાયદાકીય જોગવાઈઓને પણ આવરી લેવામાં આવી છે અને તે જ પ્રકારે તેનું આયોજન કરવામાં આવ્યું છે, તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો હાલમાં દેશની સંસ્કૃતિ એ જાળવી રાખવાની છે. સમાન અધિકાર સંહિતા જે આ બિલ છે તે રજૂ થવાનું છે. તમામ નાગરિકોને સમાન અધિકાર આપવાના છે. સરકારે આ ખાસ એક જે પહેલ કરી છે, તો નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આ લાંબા સમયથી જે માંગ હતી એ માંગનો અંત આવવાનો છે. અત્યારે કાયદાકીય વ્યવસ્થામાં ઘણી ગૂંચવણો પણ જોવા મળે છે અને આ ગૂંચવણો દૂર કરવાનો એક પ્રયાસ આ બિલ દ્વારા કરવામાં આવશે અને જે જ વિધાનસભામાં રજૂ થયું છે. તો આપણી સાથે સંવાદદાતા સત્યમ નેવાસકર વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સત્યમ, હાલ યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે, લોકોના શું મંતવ્યો છે અને આ બિલને લઈ શું કહેશો? જી બિલકુલથી જો વાત કરવા જઈએ તો યુનિફોર્મ સિવિલ કોડના જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે. સારું બિલ છે, કારણ કે આપણે વાત કરીએ તો આ અગાઉ જો યુસીસીની વાત કરતા હોઈએ તો એનો એક ઇતિહાસ છે. ગોવામાં ઓલરેડી આ એક પહેલાથી જે બિલ છે તે પહેલાથી જ આઝાદીના પહેલાથી રજૂ કરેલું, જેને પોર્ટુગીઝ સિવિલ કોડ તરીકે ઓળખવામાં આવતો હતો. આઝાદી પછી ઉત્તરાખંડ પહેલું રાજ્ય બન્યું છે કે જેને યુસીસી એડાપ્ટ કર્યું છે અને યુસીસીને માન્ય એ કર્યું છે. ત્યારબાદ હવે ગુજરાતની વારી છે અને ગુજરાતમાં પણ આપણે વાત કરવા જઈએ તો યુસીસીને જે પ્રમાણે અત્યારે લોકોનો અત્યારે જે પ્રમાણે પ્રતિભાવ અહીંયા જોવા મળ્યો છે તે બહુ સારો નથી મળ્યો, પણ આના જે કોન્સિક્વન્સીસ છે જો એકવાર આ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે તો એ સારા આવશે. મુસ્લિમ સમુદાયના જે લોકો છે, જે ખાસ કરીને મહિલાઓ છે, તેમને પણ આનો બેનિફિટ મળી રહેશે, કારણ કે આના અંદર જે પ્રમાણે કાયદા જે પ્રમાણેની જોગવાઈ છે તે પ્રમાણે લિવ ઇન રિલેશનશિપની આપણે વાત કરીએ, કોર્ટ બહાર લેવામાં આવેલા છૂટાછેડાની વાત કરીએ, બળજબરીથી લગ્ન કરવાની જે 7 વર્ષની સજા છે, ખાસ કરીને વાત કરીએ તો નિકાહ અને હલાલા જેવી પ્રથા છે તે પણ નાબૂદ થઈ શકશે. પર્સનલ લોનોને અન્યાયને ખતમ કરવા માટે નારી સન્માન સર્વોપરી રહેશે તેવી રીતે પણ વાતો છે. એટલે ઓવરઓલ જો આના આસ્પેક્ટ જોવા જઈએ તો ખૂબ સારા છે. વાત છે તો જે પ્રમાણે મુસ્લિમ સમુદાયનું અત્યાર સુધી જે મુસ્લિમ પર્સનલ લો જે છે શરીયતના હિસાબથી અત્યારે તે ચાલતું હતું અને તમામ જે ગતિવિધિ હતી તે એના પ્રમાણે જ નિયંત્રણ રાખવામાં આવતું. જે કાયદો છે તે કાયદાના પ્રણાલી પ્રમાણે એ ચાલતું હતું, પણ હવે આગળ આવવું પડશે, કારણ કે ઘણા દેશોમાં છે તે યુસીસી આપણને એવા જોવા મળે રહી છે. ખાલી આપણે ભારતની વાત નથી પણ ભારતના બહારની પણ વાત કરીએ તો ત્યાં પણ પોતાના એક કાયદા છે. તમામ જેટલા પણ ધર્મો છે તે ધર્મો માટે એક યુનિફોર્મ એવા કાયદા હોવા જોઈએ તેવી જોગવાઈ છે. તો ભારતમાં કેમ નહીં તેવી રીતની પણ વાત છે, કારણ કે ભારતમાં પણ આટલી મોટી સંખ્યામાં જે લોકો છે તે હવે એકત્રિત કરવા માટે તેમને પણ એક જ કાયદો હોવો જોઈએ, ખૂબ જરૂરી છે. તેનું મુખ્ય કારણ છે કે તમામ જે નાગરિકો છે તે નાગરિકોને પોતાનો જે કાયદો છે તે દરેક નાગરિકોને એક જ લાગુ પડે. કારણ કે વાત કરીએ તો જે પ્રમાણે આપણે વાત કરતા હોઈએ તો યુસીસી પહેલા જે ભારતની જે દરેક ધર્મ માટે અલગ અલગ કાયદાઓ હતા, હિન્દુ ધર્મ માટે હતા, મુસ્લિમ ધર્મ માટે હતા, ખ્રિસ્તીઓ માટે હતા, પારસીઓ માટે હતા, તો અલગ અલગ કાયદાઓની જોગવાઈ, અલગ અલગ જે કામો છે, અલગ અલગ જે કાયદાની દ્રષ્ટિએ જે પ્રમાણે કામો છે તે અલગ અલગ અહીંયા જોવા મળી રહ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો ચોરીની વાત હોય કે પછી એના પછી આપણે વાત કરીએ તો જે પ્રમાણે હેરાર્કીની વાત કરીએ કે આપણે વારસાની વાત કરીએ તો એ બધી જોગવાઈ અનેક વિવિધ જે ધર્મો છે તેમાં અલગ અલગ જોવા મળી રહી છે. પણ આ યુસીસી આવ્યાથી એ બધી યુનિફોર્મિટી મેન્ટેન થશે, એક જ કાયદો લાગુ પડશે. એટલે વાત કરીએ તો જજમેન્ટ જે પ્રમાણે જે ચુકાદો આવશે તો ચુકાદો પણ પાસ થઈ શકશે. એટલે
કોર્ટનો પણ ટાઈમ બચી શકશે, સાથે જે ન્યાયની પ્રણાલી છે તો ન્યાય પણ આ જો યુસીસી અમલમાં આવે છે તો ન્યાય પણ ઝડપથી મળી શકશે તેવી રીતની વાતો છે. ઘણા બધા મેરિટ્સ છે, પણ ચોક્કસથી જો સુધારાની જરૂર છે તો આ અંગેની ચર્ચા વિચારણા થવી જોઈએ, સલાહ મશવરા થવો જોઈએ, ત્યારબાદ એક યોગ્ય નિરાકરણ આવવું જોઈએ. પણ યુસીસી આવશે તો ચોક્કસથી દરેક સમુદાયના જે લોકો છે તેને ખરેખર આનો ફાયદો પહોંચી રહેશે. જી જી બિલકુલ સત્યમ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલ જે રીતે યુસીસી બિલને લઈ મંતવ્યો પણ થોડાક વિપરીત જોવા મળી રહ્યા છે, પરંતુ સ્થિતિ સુધારામાં આવશે તેવી આશા વ્યક્ત